આગામી તારીખ 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સુરતમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સરસાણાના કન્વેન્શન સેન્ટર જિલ્લા કક્ષાની ઉજવણી થશે. તો સ્વાસ્થ્ય ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર યોગ દિનની ઉજવણીનું આયોજન કરાયું છે. તો સુરત જિલ્લામાં 3200થી પણ વધુ સ્થળોએ અંદાજે 4,50,000થી વધુ નાગરિકો યોગમય બનશે. ભારત દ્વારા વિશ્વને મળેલી અનમોલ ભેટ સમાન યોગ વિદ્યાને કેન્દ્ર સરકારના પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે. તે સુરત સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. તે સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુને વધુ લોકો યોગ અપનાવી સ્વાસ્થ્ય પ્રેમી બને તેવા હેતુ સાથે આ વર્ષે પણ સુરત શહેર જિલ્લામાં યોગ દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરાશે. યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમની સાથોસાથ ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર યોગ દિન ઉજવાશે. જેના ભાગરૂપે સુરત મનપા તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન યોજાશે. આ ઉપરાંત તાલુકા નગરપાલિકા, ગ્રામ્ય પંચાયતો, શાળા કોલેજો, યુનિવર્સિટીઓ, જેલ, પોલીસ સ્ટેશનો, ઔદ્યોગિક એકમો, આરોગ્ય કેન્દ્રો, સરકારી અને ખાનગી સંસ્થાઓ, વોર્ડ કક્ષાએ બાગ બગીચાઓ, વોકવેમાં યોગ દિનના કાર્યક્રમો યોજાશે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને યોગાભ્યાસ કરે તેવો અનુરોધ કર્યો હતો. સૌને નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2015થી જ્યારથી 21 જૂને માનનીય વડાપ્રધાન શ્રી દ્વારાના પ્રયત્નોના મુજબ આપણને જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સ્ટાર્ટિંગ 2015થી થઈ છે અને દર વર્ષે આપણે ખૂબ જ ઉત્સાહ સાથે બધી જ પબ્લિક યોગ દિવસની ઉજવણી જે છે એક આખા વર્ષમાં, આખા ભારત વર્ષમાં અને ઇવન વર્લ્ડમાં કરવામાં આવે છે. આના જ ભાગરૂપે આ વખતે પણ જે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એટલે આપણે 21મી તારીખે સુરતમાં શહેર, મહાનગર અને જિલ્લામાં આપણે યોજવા જઈ રહ્યા છીએ. શહેર અને મહાનગરનું જે આ વખતે જે થીમ છે સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત, આ થીમ ઉપર યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ, એટલે આ થીમ ઉપર ગુજરાતમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. સુરત મહાનગર અને સુરત જિલ્લાનું સંયુક્ત કાર્યક્રમ સરસાણા ડોમ ખાતે આપણે 21 તારીખે સવારે 5 વાગ્યાથી માનનીય મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિમાં યોજનાર છે. આમાં અલગ અલગ NGOs, અલગ અલગ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સના પ્રતિનિધિ, સ્વયંસેવી સંસ્થાઓ, અલગ અલગ જે એસોસિએશન્સ છે એમના મેમ્બર્સ અને જાહેર પબ્લિક, એટલે આમ અંદાજે આપણે 10,000 લોકો જે છે એક સાથે સરસાણા હોલ ખાતે આપણે યોગ કરવા જઈ રહ્યા છીએ. એમાં અમે એન્શ્યોર કર્યું છે કે દરેક જગ્યાથી પાર્ટિસિપેશન છે એ પાર્ટિસિપેશન જે છે એમાં થાય. એમાં આના સિવાય એટલે એ મુખ્ય કાર્યક્રમ સિવાય આખા જિલ્લામાં જે રૂરલની વાત કરીએ તો 3200થી પણ વધુ સ્થળે એમાં માધ્યમિક, પ્રાથમિક શાળાઓ આવી જાય. અમુક જે પ્રવાસનના સ્થળો છે એ થઈ જાય અને આઇકોનિક જેટલા પણ પ્લેસીસ છે એમાં બધી જ જગ્યાએ આપણે યોગ કરવા જઈ રહ્યા છીએ. કે એમાં સવારે 5 વાગ્યાથી એની સ્ટાર્ટિંગ થશે અને કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત આ યોગ જે પ્રક્રિયા છે એ યોજવાના છે. જિલ્લાના પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો, સ્વૈચ્છિક સંસ્થાઓ, મંડળો, સ્પોર્ટ્સ એસોસિએશનો તેમજ સરકારી અધિકારી, કર્મચારીઓ પણ ઉજવણીમાં સામેલ થશે. જિલ્લામાં અંદાજે 3200થી પણ વધુ સ્થળોએ યોજાનાર યોગ કાર્યક્રમમાં અંદાજે 4,50,000થી વધુ નાગરિકો જોડાશે અને યોગમય બનશે. યોગ પ્રશિક્ષકો વિવિધ આસનોનું નિદર્શન અને ધ્યાનની અનુભૂતિ કરાવશે.